નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ઓડિટિંગની અંદર આપણે જે એનું બેઝિક પ્રારંભિક જે એનું ચેપ્ટર હતું એની આપણે ચર્ચા કરી. એમાં આપણે ભૂલો, છેતરપિંડીઓ, ઓડિટિંગ શું છે, આ બધા જે કંઈ બેઝિક કહી શકાય એવા જે કન્સેપ્ટ હતા એને આપણે જોવાનો પ્રયત્ન કર્યો. હવે આપણે બીજું જે ચેપ્ટર છે એની વાત કરીશું, સેકન્ડ ચેપ્ટર ઓફ ધ સિલેબસ. અને એ એવું એક ચેપ્ટર છે કે જેમાંથી પરીક્ષામાં હંમેશા પૂછાતું હોય છે. બહુ મોટો પ્રશ્ન છે. આખો એક ચાર્ટ આપણે લઈશું અને એ ચાર્ટને આપણે ક્રમશઃ ચર્ચા કરીશું. પણ ફરી એકવાર કે આખો પ્રશ્ન મોટાભાગે આમ જે છે એમ પૂછાતો નથી. એમાંથી જે કાંઈ અલગ અલગ એના પાર્ટ્સ છે એ પરીક્ષામાં પૂછાતા હોય છે. તો આપણે એને જોવાનો પ્રયત્ન કરશું. તો આજનું આપણું જે ચેપ્ટર છે એનું નામ છે ઓડિટના પ્રકારો. કે ઓડિટ કેવા કેવા પ્રકારનું હોય છે. સંસ્થાની દૃષ્ટિએ જોવા જઈએ, ફરજિયાતપણાની દૃષ્ટિથી જોવા જઈએ, પછી એનું જે તત્વ છે એના દૃષ્ટિથી જોવા જઈએ તો ઘણા બધા પ્રકારો છે. તમે ઘણા બધા એંગલથી એના ઘણા બધા પ્રકારો પાડી શકો છો. તો આપણે જુદા જુદા પ્રકારો છે એની ચર્ચા કરશું. અને આપણો પ્રશ્ન કોમન છે, આપણે એક જ પ્રશ્નની અંદર બધી ચર્ચા કરી લઈશું. ઓડિટના વિવિધ પ્રકારો વર્ણવો. ઓડિટના વિવિધ પ્રકારોની ચર્ચા કરો અથવા ઓડિટના વિવિધ પ્રકારો વર્ણવો. હવે હું આખો એક ચાર્ટ આપીશ અને એ ચાર્ટને આપણે ક્રમશઃ પછી જોવાનો છે. બરાબર છે? તો તમારી સામે હું ચાર્ટ લખું છું. તમે જો બુક લઈને બેઠા હો તો તમે આ બધું નોટ કરતા જજો. મારી એક સજેશન છે, ઇટ ઇઝ માય પર્સનલ એડવાઇસ ટુ ઓલ ઓફ યુ, કે અહીંયા જે કાંઈ આપણે વર્ક થાય છે એને તમે બુકમાં લખતા જાઓ, જેથી કરીને તમે ભવિષ્યમાં એનો રેફરન્સ તરીકે ઉપયોગ કરી શકો. તો જે કાંઈ ચાર્ટ બને, જે કાંઈ વ્યાખ્યાઓ અહીંયા આપણે ઇન્ડિકેટ કરીએ, જે કાંઈ બાબતો આપણે અહીંયા લખીએ, સમજીએ, એ બધાને તમે તમારી રીતે તમે એને કોઈ બુકમાં નોંધો. ઇટ ઇઝ નોટ કમ્પલસરી બટ ઇટ ઇઝ એડવાઇઝેબલ. ઓકે? તો આપણે પ્રશ્ન આપણો છે ઓડિટના વિવિધ પ્રકારો સમજાવો. પરીક્ષામાં આમ પ્રશ્ન પૂછે તો તમારે બધું લખવાનું આવે, પણ મોટાભાગને મેં વાત કરી પ્રમાણે કે આ જે ચાર્ટ છે એ ચાર્ટમાંથી કોઈ પણ એકાદ બે વસ્તુ પૂછાતી હોય છે, કોઈ તફાવતના રૂપમાં, કોઈ સેપરેટ પ્રશ્નના રૂપમાં. તો આપણે ચાર્ટ લઈશું અને ચાર્ટ પ્રમાણે જોવાનો પ્રયત્ન કરશું. પહેલાં હું ચાર્ટ આપી દઉં છું, એ ચાર્ટને આપણે ફોલો કરશું વન બાય વન. બરાબર? એમાં પહેલું છે સંસ્થાકીય એકમની દ્રષ્ટિએ. અને બીજું છે ઓડિટ કાર્યની દ્રષ્ટિએ. આ મુખ્ય બે પ્રકારો છે. પછી એમાં બધા પેટા પ્રકારો પડતા જાય છે અને એ રીતે આખો એનો ચાર્ટ બને છે. તો આપણે એને જોવાનો પ્રયત્ન કરવાનો છે. અને ત્રીજું પણ છે હેતુની દ્રષ્ટિએ.
મુખ્ય 3 પ્રકારો: સંસ્થાકીય એકમની દૃષ્ટિએ, પછી ઓડિટ કાર્યની દૃષ્ટિએ અને હેતુની દૃષ્ટિએ. હવે એમાં સંસ્થાકીય એકમની જે દૃષ્ટિ છે એમાં પાછા મુખ્ય એના 2 ફાંટા. ખાનગી ઓડિટ એટલે કે એવી સંસ્થાઓનું ઓડિટ કે જે ફરજિયાત નથી, અને કાયદા અનુસારનું ઓડિટ એટલે એવી સંસ્થાઓનું ઓડિટ કે જેમાં ઓડિટ ફરજિયાત છે. બરાબર. તો ફોર એક્ઝામ્પલ ખાનગી ઓડિટ છે એમાં 2 પ્રકારો: એકાંકી વેપારી ભાગીદારી પેઢી અને 3 ખાનગી સંસ્થા. બરાબર. જો હવે આપણે એક પછી એક લેતા જઈએ છીએ. સમગ્ર ચાર્ટ છે એ 1 બાય 1 હું ઇન્ડિકેટ કરતો જઈશ. તો મુખ્ય આપણે વાત કરી પ્રમાણે 3 એના મુખ્ય પ્રકારો: સંસ્થાકીય એકમ એટલે એકમની દૃષ્ટિથી ઓડિટના પ્રકારો પડે, પછી ઓડિટનું જે કાર્ય છે એટલે કે એનું તત્વ, એનું એલિમેન્ટ, એના દૃષ્ટિકોણથી એના પાછા પ્રકારો પડે, અને ઓડિટ શા માટે કરવાનું છે, બરાબર, તો એના હેતુના દૃષ્ટિથી પાછા કેટલાક પ્રકારો પડે. એમાં સંસ્થાકીય એકમની આપણે વાત કરીએ તો મુખ્ય 2 પ્રકારો: ખાનગી ઓડિટ અને કાયદા અનુસારનું ઓડિટ. હવે એમાં આપણે પહેલાં ખાનગી ઓડિટની વાત કરીએ તો ખાનગી ઓડિટમાં મુખ્ય 3 પ્રકાર: એકાંકી વેપારી, ભાગીદારી પેઢી અને બરાબર છે, તો કે ખાનગી સંસ્થાઓનું ઓડિટ. એકાંકી વેપારી એટલે સોલ પ્રોપ્રાઇટરશિપ, કે જેમાં એક જ વ્યક્તિ ધંધાનો માલિક હોય, એનું સંપૂર્ણ પ્રકારે ઇન્વેસ્ટમેન્ટ હોય અને નફો પણ સંપૂર્ણ એનો, ખોટ પણ સંપૂર્ણ એની, આપણે જાણીએ છીએ. એકાંકી વેપારી એ ધંધાનું એક બહુ પ્રચલિત અને જૂનું સ્વરૂપ છે. તો એનું ઓડિટ, એ ઓડિટને એકાંકી વેપારીનું ઓડિટ કહેવાય છે. પણ એ ઓડિટ ફરજિયાત નથી. બરાબર છે. હિતાવહ છે કે તમે જો એકાંકી વેપારી હો અને તમે તમારા હિસાબોનું રેગ્યુલર ઓડિટ કરાવતા હો તો એનો તમને ઘણો ફાયદો થાય. જેમ કે તમે બેંક પાસે લોન લેવા જાઓ તો બેંક તમારા ઓડિટેડ હિસાબોના આધારે તમને લોન આપવાનું નક્કી કરશે કે ભાઈ ચલો આ પેઢી છે, ભલે એકાંકી વેપારી હોય પણ એ હિસાબોનું ઓડિટ કરાવે છે એટલે ઓથેન્ટિક છે, એટલે તમને એ લોન આપવા માટે પ્રિફર કરશે. તો હિતાવહ છે, ફરજિયાત નથી. તમે ન ધારો તો કદાચ ન પણ કરાવો. તો એ એકાંકી વેપારી છે. એનાથી આપણે આગળ વધીએ તો આવે છે ભાગીદારી પેઢી, કે જ્યાં 2 કે તેથી વધારે વ્યક્તિઓ ભેગી થઈને ધંધો કરતી હોય. બરાબર. બધાનો પોતાનો એક નિશ્ચિત હિસ્સો હોય અને એ હિસાબ પ્રમાણે નફો નુકસાન વહેંચતા હોય. તો ઇટ ઇઝ ઓલ્સો વેરી કોમન ફોર્મ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન્સ. બહુ જૂનું અને પ્રચલિત સ્વરૂપ છે ભાગીદારી પેઢી. તો એમાં પણ ફરજિયાત નથી. એનું ઓડિટ પણ કાયદા રીતે જોવા જઈએ તો ફરજિયાત નથી. ઈચ્છે તો કરાવો, ન ઈચ્છે તો ન કરાવો. પણ મેં વાત કરી પ્રમાણે કે આજનો જે યુગ છે 2021માં આપણે વાત કરતા હોઈએ તો કોઈ સંસ્થા માટે ઓડિટ ફરજિયાત કદાચ ન પણ હોય તો છતાં એણે ઓડિટ કરાવવું જોઈએ. શું કામ? તો કે આજે ઓડિટનો અર્થ થાય છે ઓથેન્ટિક. તમે કોઈ હિસાબો તૈયાર કરીને પછી એનું ઓડિટ કરાવો તો એ વસ્તુ બને છે ઓથેન્ટિક બને. આમનામ હિસાબો કોઈને બતાવો ભાઈ અમારા હિસાબો, તો કોઈને એમાં વિશ્વાસ ન બેસે કે ભાઈ આ હિસાબો કદાચ સાચા હોય, ખોટા હોય, બરાબર છે, અથવા એમાં કંઈ ગોટાળો કર્યો હોય. પણ એ હિસાબોને જો ઓડિટ કરાવો અને પછી ઓડિટેડ હિસાબો તમે કોઈને બતાવો તો લોકોને વિશ્વાસ બેસે કે ભાઈ ચલો આ આમાં સત્ય છે, આમાં કાંઈ ગોટાળો કે એવું બહુ નહીં હોય, એવું લોકો માને. તો એ એડવાઇઝેબલ છે કે ભાઈ કોઈ પણ સંસ્થા છે એને આજે પોતાના હિસાબોનું ઓડિટ કરાવવું જોઈએ. પછી એ એકાંકી વેપારી હોય કે પછી ભાગીદારી પેઢી હોય કે પછી વોટ એવર ધ ઇન્સ્ટિટ્યુશન. તો એ વસ્તુ કમ્પલસરી નથી પણ તમારે માટે હિતાવહ છે. અને એનું આજે તમે જોઈ શકો છો કે મોટાભાગની જે ફર્મ છે, બધી ફર્મ્સ, બિઝનેસ ફર્મ્સ, એ બધી આજે પોતાના હિસાબોનું ઓડિટ કરાવે છે. પછી ખાનગી સંસ્થામાં તમે વ્યવસાયી વ્યક્તિઓ લઈ શકો, પછી પ્રાઇવેટ ટ્રસ્ટો લઈ શકો. તો આવા બધા માટે હિસાબોનું ઓડિટ કરાવવું ફરજિયાત નથી. બરાબર. વ્યવસાયી વ્યક્તિઓ છે તો એની માટે ફરજિયાત નથી. ફોર એક્ઝામ્પલ જોવા જઈએ તો ડૉક્ટર છે, એન્જિનિયર છે, બરાબર, પછી ખાનગી ટ્રસ્ટો છે બધા, તો એની માટે ફરજિયાત નથી. પણ છતાં એ વસ્તુ મેં વાત કરી પ્રમાણે હિતાવહ છે કે ભાઈ ચાલો કોઈ ટ્રસ્ટ હોય, ખાનગી ટ્રસ્ટ છે, પબ્લિક ટ્રસ્ટની ખાનગી ટ્રસ્ટ છે, હવે એ પોતાના હિસાબોનું ઓડિટ કરાવશે તો એ ઓથેન્ટિક બની જશે. અને ભવિષ્યમાં ક્યાંથી ડોનેશન ધારો કે લેવું હોય તો એના બેઝ ઉપર ડોનેશન એ આસાનીથી મેળવી શકશે. તો આ 3 જે ઓડિટ છે એ ફરજિયાત નથી પણ છતાં હિતાવહ છે. તો એને ખાનગી ઓડિટના કેટેગરીમાં મૂકવામાં આવે છે.
બરાબર છે. હું અહીંયા એક પછી એક ચાર્ટ બનાવતો જાઉં છું, તમે પણ એક પછી એક એને ઇન્ડિકેટ કરતા જજો. બરાબર છે. તો પહેલું આવે છે સંસ્થાકીય એકમની દ્રષ્ટિથી ઓડિટ, એમાં ખાનગી ઓડિટ, એમાં આપણે 3ની વાત કરી. બરાબર છે. હવે આપણે વાત કરશું કાયદા અનુસારનું ઓડિટ. એમાં બે આવે છે. એમાં ફોર એક્ઝામ્પલ સરકારી સંસ્થા નું ઓડિટ, પછી બ કંપની ઓડિટ, અને 3 ક અન્ય સંસ્થાઓ. હવે બી જે છે એમાં 3 પ્રાપ્ત પડે છે, અ, બ અને ક. આમાં સરકારી સંસ્થાઓ એટલે કે સરકારના જુદા જુદા ખાતાઓ, સરકાર છે બરાબર છે, તો સરકાર છે એના જુદા જુદા ખાતાઓ, સરકાર દ્વારા ચાલતા નિગમો, આ બધાનું સમાવેશ તમે અહીંયા કરી શકો. આ બધી સરકારી સંસ્થાઓ છે અને એનું જે ઓડિટ છે, બરાબર છે, તો એનું ઓડિટ કોણ કરે છે? તો કે ઓડિટ એન્ડ એકાઉન્ટ વિભાગ જે છે આખો, બરાબર છે, સરકારનો આખો ઇન્ડિયન ઓડિટ એન્ડ એકાઉન્ટ વિભાગ છે. અને એમાં કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા એમાં સુપરવાઇઝ કરે છે. અને એના સુપરવિઝન નીચે આવી બધી જે સંસ્થાઓ છે કે જેને આપણે નિગમો કહીએ છીએ, ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ કહીએ છીએ, એનું ઓડિટ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ પોસ્ટ છે, તો પોસ્ટ એ સંપૂર્ણપણે ગવર્મેન્ટનો એક ડિપાર્ટમેન્ટ છે, તો એના હિસાબોનું ઓડિટ ફરજિયાત છે. અને એ ઓડિટ કોણ કરે છે? તો કે ઇન્ડિયન ઓડિટ એન્ડ એકાઉન્ટ વિભાગ. અને એ પણ કોના કહી શકાય કે દેખરેખ નીચે? તો કે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા, એ એક પોસ્ટ છે અને એના સુપરવિઝન નીચે આ ખાતાઓ છે એનું ઓડિટ કરવામાં આવે છે. તો સરકારી સંસ્થાઓમાં તમે આ બધા નિગમોનો તમે સમાવેશ કરી શકો. ફોર એક્ઝામ્પલ જીએસઆરટીસી છે, એલઆઈસી છે, પછી આપણે વાત કરીએ પોસ્ટ છે, રેલવે છે, આ બધા ગવર્મેન્ટના જુદા જુદા ડિપાર્ટમેન્ટ્સ, કોર્પોરેશન્સ છે, તો એનું ઓડિટ ફરજિયાત છે. પછી આવે છે કંપની. કંપની એટલે જોઈન્ટ સ્ટોક કંપની, એનું ઓડિટ ફરજિયાત છે. એમાં આપણે વાત કરી પ્રમાણે કે તમારે સૌથી પહેલાં શું કરવાનું હોય? તો કે દર વર્ષે ઓડિટરની નિમણૂક થાય શેર હોલ્ડર્સ દ્વારા, અને એ ઓડિટર બાહ્ય હોય છે, બાહ્ય પક્ષકાર હોય. તો એવા ઓડિટરની નિમણૂક કરવામાં આવે. એ ઓડિટર છે એ હિસાબો તપાસે. હિસાબો તપાસ પછી એમાં સત્યનો અંશ કેટલો છે, હિસાબો સાચી જ પરિસ્થિતિ દેખાડે છે કે નહીં, એની તપાસ કરીને એનો રિપોર્ટ આપે. અને એ રિપોર્ટના આધારે શેર હોલ્ડરો છે એ એવું આશ્વાસન મેળવી શકે કે ભાઈ અમારી આ કંપની બરોબર ચાલે છે અથવા નથી ચાલતી. તો કંપનીઓનું ઓડિટ ફરજિયાત છે. સંયુક્ત હિસ્સાવાળી કે જેને કંપની કહેવાય છે, ઇંગ્લિશમાં જેને જોઈન્ટ સ્ટોક કંપની કહેવાય છે, એનું ઓડિટ ફરજિયાત છે. બરાબર છે. અને અન્ય સંસ્થાઓમાં તમે બેંકને લઈ શકો, બરાબર છે, વીમા કંપનીઓ લઈ શકો. તો આ બધી સંસ્થાઓ એવી છે કે એનું ઓડિટ કરાવવું ફરજિયાત છે. બેંક હોય, ફોર એક્ઝામ્પલ જોવા જઈએ તો બેંકો છે બધી, એમાં પાછી ઘણી બધી બેંકો છે, સહકારી બેંકો છે, પછી નેશનલાઇઝ બેંકો છે, પછી જોવા જઈએ તો પ્રાઇવેટ બેંકો છે, તો એ બધાનું ઓડિટ ફરજિયાત છે. પછી વીમા કંપનીઓમાં પણ આપણે એલઆઈસી છે, ધીસ ઇઝ ગવર્મેન્ટ અંડરટેકિંગ. ઓન ધ અધર હેન્ડ ધેર આર સો મેની અધર કંપનીઝ, બરાબર, ધેર આર પ્રાઇવેટ્સ, તો એ બધી પ્રાઇવેટ કંપનીઓ છે, તો એનું પણ ઓડિટ ફરજિયાત છે. તો આ રીતે તમે 3 તબક્કાની અંદર તમે એનો જેને કહેવાય કે આખો કન્સેપ્ટ છે એ યાદ રાખી શકો. બરાબર. એવી સંસ્થાઓ કે જેમાં હિસાબોનું ઓડિટ ફરજિયાત છે, જેને કાયદા અનુસારનું ઓડિટ કહેવામાં આવે છે. ઇટ ઇઝ ધ સેકન્ડ પાર્ટ ઓફ ફર્સ્ટ. બરાબર. સંસ્થાકીય ઓડિટના જે 2 પાર્ટ હતા એમાંનો બીજો પાર્ટ છે એ છે કાયદા અનુસારનું ઓડિટ. અને એમાં પણ પાછા 3 પ્રકારો જે પડે છે: સરકારી સંસ્થા, કંપની ઓડિટ અને અન્ય સંસ્થાઓનું ઓડિટ. તો આ જે ઓડિટ છે, બરાબર, એ ઓડિટ ફરજિયાત ઓડિટ છે. ફરજિયાત ઓડિટનો આખો આ પાર્ટ છે. તો આમાં તમે ફરી એકવાર રેલવે મૂકી શકો, પોસ્ટ મૂકી શકો, અને એની માટેનો જે વિભાગ છે એ વિભાગનું તમારે નામ લખવું તો લખી શકો ઇન્ડિયન ઇન્ડિયન ઓડિટ એન્ડ એકાઉન્ટ વિભાગ. બરાબર. અને એમાં જેના નીચે આખું સમગ્ર ઓડિટની પ્રક્રિયા થાય છે, સુપરવિઝન થાય છે, એનું નામ છે કોમ્પ્ટ્રોલર
કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા આની દેખરેખ નીચે સમગ્ર ઓડિટ થાય છે અને આ આખો વિભાગ છે જે આખી આ પ્રક્રિયાને હેન્ડલ કરે છે. તો આ છે સંસ્થાકીય એકમની દ્રષ્ટિએ ઓડિટના પ્રકારો. હવે આપણે નેક્સ્ટ જે છે આપણો વિડીયો એની અંદર આપણે સેકન્ડ પાર્ટ ઉપર વાત કરશું. હવે આ ચાર્ટ આપણે નહીં લઈએ, બરાબર. ચાર્ટ મેં વાત કરી પ્રમાણે કે હું ક્રમશઃ ચાર્ટ અહીંયા ઇન્ડિકેટ કરતો જઈશ. તમે બુકની અંદર આખું સરસ રીતે તમે તમારી રીતે એમાં ફિલ કરતા જજો. તો પહેલો પાર્ટ પૂરો થાય છે, બીજો પાર્ટ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈએ છીએ. થેન્ક યુ.